તો રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે આખું ભારત વર્ષ કરશે મહાઅનુષ્ઠાન। જી હા, મહાઅનુષ્ઠાન માટે અયોધ્યામાં સરયુ તટ પર સોકુંડની મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક સાથે દેશના અલગ અલગ રાજ્યોના યજમાનો અનુષ્ઠાન કરશે। એક સાથે 1100 લોકો મહાઅનુષ્ઠાનમાં જોડાશે। આ અનુષ્ઠાન 14મી જાન્યુઆરીથી શરૂ થશે અને સતત 9 દિવસ સુધી એટલે કે 22 જાન્યુઆરી સુધી આ મહાઅનુષ્ઠાન ચાલશે। અયોધ્યાની આ એ જગ્યા છે કે જે આખું એ દેશ મળીને અનુષ્ઠાન કરવાનું છે। 14મી તારીખથી 22મી તારીખ સુધી અહીં યજ્ઞ થવાનો છે, જે આ આખું વિસ્તાર આપ જોઈ રહ્યા છો। અહીં 100 કુંડી મહાયજ્ઞ થવાનો છે અને તેના માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી યજમાનો આવી રહ્યા છે। ખાસ વાત એ છે કે આ 100 કુંડી યજ્ઞમાં એક કુંડી જે હશે યજ્ઞનો, તેમાં એક સાથે 11 લોકો બેસીને આ યજ્ઞમાં જોડાઈ શકશે, એટલે કે એક સાથે 1100 લોકો 9 દિવસ સુધી 14મી તારીખથી લઈને 22મી તારીખ સુધી પ્રતિદિન આ હવન અને યજ્ઞમાં જોડાશે। અને તેનું આયોજન નેપાળની એક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે, નેપાળી બાબા દ્વારા કરવામાં આવ્યું છે। અને એ આયોજનમાં દેશના 1100 લોકો એક સાથે બેસીને રામલલાના મંદિર માટે પ્રાર્થના કરશે, તેના માટેની જે અભિવ્યક્તિ છે તે રજૂ કરશે અને સાથે સાથે એક સાથે 9 દિવસ અને 9 રાત અહીં અનુષ્ઠાન ચાલશે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે VDTV9 અયોધ્યા। સરયુ કિનારે 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવશે। શિવલિંગ સ્થાપના માટે 1008 જેટલી ઝૂંપડીઓ પણ બનાવવામાં આવી છે। ખાસ મધ્યપ્રદેશથી શિવલિંગ લાવવામાં આવ્યા છે, તો નેપાળથી આવેલા 21,000 લોકો સીતારામના નામનો જાપ કરશે। 14મી જાન્યુઆરીથી માંડીને 22 જાન્યુઆરી સુધી અહીં રામનો જાપ કરીને શિવલિંગની પૂજા કરાશે। એક તરફ રામ મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે, 22મી તારીખને લઈને તૈયારીઓ થઈ રહી છે, તો બીજી તરફ તેને જ લઈને પૂજા પાઠ હવનનો દોર પણ ચાલી રહ્યો છે। હું જે જગ્યા પર અત્યારે છું ત્યાં એક સાથે 1008 જેટલા શિવલિંગની સ્થાપના થવાની છે, જ્યાં તમામ આ વાંસની બનેલી જે ઝૂંપડીઓ જોઈ રહ્યા છો, આ ખરેખર તો આ મંદિરનું નિર્માણ થયું છે અને આ જ જગ્યા ઉપર 1008 જેટલા શિવલિંગનું સ્થાપન કરવામાં આવશે। ખાસ તો જે નર્મદેશ્વર છે મધ્યપ્રદેશ, ત્યાંથી જે શિવલિંગ છે તેને લાવવામાં આવી રહ્યા છે અને અહીં તેનું પૂજન અર્ચન કરવામાં આવશે। એટલું જ નહીં, 21,000 જેટલા લોકો ખાસ નેપાળથી અહીં આવી રહ્યા છે, તેઓ આ પૂજન વિધિમાં જોડાશે અને સાથે સાથે સીતારામના નામનો જાપ થશે। અને આ જાપ 14મી જાન્યુઆરીથી લઈને 22મી જાન્યુઆરી સુધી 9 દિવસ સતત થશે, દિવસ અને રાત। અહીં નેપાળથી આવેલા 21,000 લોકો સીતારામના નામનો જાપ કરશે અને સાથે સાથે અહીં શિવલિંગનું પૂજન પણ કરવામાં આવશે। તો આ વિશેષ તૈયારીઓ અત્યારે અયોધ્યાના હર એક ક્ષેત્રમાં જોવા મળી રહી છે અને સૌ કોઈ પ્રભુ શ્રી રામના મંદિરનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે પોતાની જે ખુશી છે તે પણ આજ અલગ અલગ રીતે સેવા કાર્યો દ્વારા અનુષ્ઠાન દ્વારા બતાવી રહ્યા છે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે VDTV9 અયોધ્યા।